Hello students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today we will learn Standard 10 English Unit number 1 Against the Odds Part 3 Palakkad Public Library. આજે આપણે ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ તેમાં પાર્ટ 3 પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે ભણીશું. Students, we have finished part 1 and part 2 in the previous video, right? Okay. What was the name of part 1 and 2? આપણે પહેલા વિડીયોમાં પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 વિશે ભણી ગયા. તો પાર્ટ 1 એન્ડ પાર્ટ 2નું નેમ શું હતું? તો ધ નેમ ઓફ પાર્ટ 1 ટ્રેક ટુ તાજનગર એન્ડ પાર્ટ 2 નેમ વોઝ સીતાપુર લાઇટ. We have finished that. Okay. So, today we will learn about part 3 Palakkad Public Library. Let's start. Before starting this story, we will learn some new words about this story. Part 3 Palakkad Public Library start કરતા પહેલાં તેમાં ન્યૂ વર્ડ્સ છે તે ભણી લઈએ. મોડર્ન મીન્સ આધુનિક, નોલેજ જ્ઞાન, વિઝડમ વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટી મીન્સ સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રિસર્ચ મીન્સ સંશોધન, રેફરન્સ મીન્સ સંદર્ભ, લોન્ચ મીન્સ શરૂ કરવું, એમ્પાવર મીન્સ અધિકાર આપવો યા તો શક્તિ આપવી, વર્કશોપ મીન્સ કાર્યશાળા, ઇકોનોમિક્સ મીન્સ આર્થિક વ્યવસ્થાને લગતું, ગાર્ડનિંગ એટલે બાગકામ, ગાર્ડન એટલે બાગ, ગાર્ડનિંગ એટલે બાગકામ, મેનેજ મીન્સ સંભાળવું, કોન્ફ્લિક્ટ મીન્સ ઝઘડો, લીગલ મીન્સ કાયદાકીય, ડિસ્પ્યુટ તકરાર, પ્રોફેશનલ મીન્સ વ્યવસાયિક, રિયલાઇઝ મીન્સ સમજવું, સ્ટ્રેન્થ મીન્સ શક્તિ, ફોર્ટ મીન્સ આગળ વધવું, યુનિટી મીન્સ એકતા, નોટ મીન્સ ધ્યાનમાં લેવું, લેન્ડ મીન્સ ઉછીનું આપવું, ડિસઅપિયર મીન્સ લુપ્ત થવું, વેલ રીડ મીન્સ શિક્ષિત, સ્ક્વાડર મીન્સ દુર્વ્યય કરવો, એન્કરેજ મીન્સ પ્રોત્સાહન આપવું, ક્લાઇમેટ મીન્સ વાતાવરણ, ફોર્મ્યુલેટ મીન્સ તૈયાર કરવું, પ્લાન મીન્સ યોજના, એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ મીન્સ તક. Okay. All the students have to write these new words in your notebook compulsory. બધા જ સ્ટુડન્ટ્સે આ ન્યૂ વર્ડ્સ તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાના છે. Okay. Students, we will also look at paragraph wise question answer in this story so that the story can be easily understood. આપણે આ સ્ટોરી પેરેગ્રાફ વાઇઝ ક્વેશ્ચન આન્સર સાથે જોતા જઈશું કે જેથી આપણને ઇઝીલી સમજાઈ શકે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ પર્પઝ ઓફ લાઇબ્રેરી? પહેલાં તો લાઇબ્રેરીનો હેતુ શું? પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે ભણવાના છે. તો લાઇબ્રેરીનો પર્પઝ શું હોય છે? The purpose of a library is to provide access to knowledge and information, right? Okay, લાઇબ્રેરીનો પર્પઝ શું હોય છે કે નોલેજ મીન્સ જ્ઞાન એન્ડ ઇન્ફોર્મેશન મીન્સ માહિતી
બધા સુધી પહોંચે કે પૂરો પાડવાનો એ પ્રયત્ન કરે છે લાઇબ્રેરી, એનો હેતુ એ છે. બટ આજે આપણે તો પબ્લિક લાઇબ્રેરી વિશે જોવાનું છે. તો પબ્લિક લાઇબ્રેરી મીન્સ લાઇબ્રેરીના પણ ટાઈપ્સ હશે. તો વોટ ટાઈપ્સ ઓફ લાઇબ્રેરીઝ? લાઈક એકેડેમિક લાઇબ્રેરીઝ. એકેડેમિક લાઇબ્રેરીઝ મીન્સ શૈક્ષણિક. એકેડેમિક લાઇબ્રેરીઝ સર્વ કોલેજીસ એન્ડ યુનિવર્સિટી. રાઈટ. એકેડેમિક લાઇબ્રેરી જે છે એ કોલેજ અને યુનિવર્સિટીને સેવા આપે છે. સેકન્ડ ટાઈપ્સ ઓફ લાઇબ્રેરી પબ્લિક લાઇબ્રેરીઝ, કે જે આપણે ભણવાના છીએ તે. પબ્લિક લાઇબ્રેરીઝ સર્વ સિટીઝ એન્ડ ટાઉન્સ ઓફ ઓલ ટાઈપ્સ. પબ્લિક લાઇબ્રેરી મીન્સ સાર્વજનિક લાઇબ્રેરીઝ, કે તમામ પ્રકારના શહેરો, સિટીઝ એન્ડ ટાઉન્સ, કે તમામ પ્રકારના શહેરો અને નગરોની સેવા આપે છે. ધેન સ્કૂલ લાઇબ્રેરીઝ. સ્કૂલમાં જે લાઇબ્રેરી હોય તે લાઇબ્રેરી, કે સ્કૂલ લાઇબ્રેરી સર્વ સ્ટુડન્ટ્સ ફ્રોમ કિન્ડરગાર્ટન ટુ ગ્રેડ 12. કે કિન્ડરગાર્ટન મીન્સ નાનાથી કેજીથી માંડીને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને સેવા આપે છે. ધેન સ્પેશિયલ લાઇબ્રેરીઝ, કે વિશિષ્ટ પ્રકારની લાઇબ્રેરીઝ એવી કઈ તો કે સ્પેશિયલ લાઇબ્રેરીઝ આર ઇન સ્પેશિયલાઇઝ્ડ એન્વાયરમેન્ટ્સ, કે વિશિષ્ટ વાતાવરણ હોય, એન્વાયરમેન્ટ હોય છે તેવી. લાઈક હોસ્પિટલ્સ, કોર્પોરેશન્સ, મ્યુઝિયમ્સ, ધ મિલિટરી, પ્રાઇવેટ બિઝનેસ એન્ડ ગવર્મેન્ટ. રાઈટ. કેવી સ્પેશિયલ લાઇબ્રેરી કહેવાય કે વિશિષ્ટ પ્રકારના વિશિષ્ટ વાતાવરણ હોય તેવું, કે હોસ્પિટલોમાં આપણે જોયું હશે કે ત્યાં આગળ એ બુક્સ મૂકેલી હોય છે. રાઈટ. કોર્પોરેશન, મ્યુઝિયમ મીન્સ સંગ્રહાલયમાં. ધ મિલિટરી, પ્રાઇવેટ બિઝનેસ હોય, ગવર્મેન્ટ હોય, આ સ્પેશિયલ લાઇબ્રેરીઝ એમના માટે છે. આ ટાઈપ્સ છે લાઇબ્રેરીના. બટ ટુડેઝ વી વિલ લર્ન પબ્લિક લાઇબ્રેરી. પણ આજે આપણે પબ્લિક લાઇબ્રેરી વિશે ભણીશું. લેટ્સ સ્ટાર્ટ. ઇન કેરલા, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી has been set up and running since September 2013. કે કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એ સપ્ટેમ્બર 2013થી ચાલે છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે સપ્ટેમ્બર 2013થી ચાલે છે તે એક ફાઇન લાઇબ્રેરીઝ મીન્સ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે. લાઇબ્રેરીઝને ગુજરાતીમાં ગ્રંથાલય કહેવાય. તે ઇન્ફોર્મેશન માહિતી, નોલેજ મીન્સ જ્ઞાન, વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સનું એક સેન્ટર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ રિસેન્ટલી મીન્સ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે ન્યૂઝમાં છે, સમાચારમાં છે. કંઈક જુદું જ કારણ હશે એટલે કંઈક સમાચારમાં જે છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન. તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો કેવા છે? મહિલાઓ, વુમેન છે, લેડીઝ છે. ધીઝ વુમેન સપોર્ટેડ બાય ધ shared space the library offered them launched a women's unit in February 2014. કે જે લાઇબ્રેરીમાં આપવામાં આવેલી જે જગ્યા હતી એ લેડીઝે મીન્સ મહિલાઓએ, વુમેન્સે ફેબ્રુઆરી 2014 2014માં મહિલા વિભાગ
સ્ટાર્ટ કર્યો. The unit got together to discuss methods of empowering women. આ વિભાગના જે મેમ્બર્સ હતા, સભ્યો હતા, તેમણે ભેગા મળીને એમ્પાવરિંગ વુમેન મીન્સ સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ, મેથડ મીન્સ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. ઓકે, ક્વેશ્ચન આન્સર્સ. When was the Palakkad District Library started? Palakkad District Library ક્યારે સ્ટાર્ટ થઈ? The Palakkad District Library was started in September 2013. Right? Second, what is unique about the library members? So 1/3 of the 1,000 member of the library are women. કે મોટા ભાગના તે લાઇબ્રેરીમાં કોણ હતા? ત્રીજા ભાગના સભ્યોમાં મહિલાઓ હતી. Why was the library in news? The library was in news because the women members, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. રાઈટ, કે ગ્રંથાલયમાં એ આપવામાં આવેલી જે જગ્યા હતી એ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ એમણે સ્ટાર્ટ કર્યો હતો. વોટ ડીડ ધ વુમેન્સ યુનિટ ડિસ્કસ્ડ? વુમેન જે હતા એ લોકો ભેગા મળીને શાના વિશે ડિસ્કસ કરતા હતા? તો ધ વુમેન્સ યુનિટ ડિસ્કસ્ડ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન, કે સ્ત્રી સશક્તિકરણની મેથડ વિશે ભેગા મળીને તે ડિસ્કસ કરતા હતા. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problem. Right? Film screening means ફિલ્મનું સ્ક્રીનિંગ એટલે પ્રદર્શન, વર્કશોપ્સ એટલે ગૃહ, આર્થિક વ્યવસ્થા, ઇકોનોમિક્સ, હોમ ઇકોનોમિક્સ અથવા ઓર ગાર્ડનિંગ, આર્થિક વ્યવસ્થા અથવા ગાર્ડનિંગ વિશે કાર્યશાળાઓમાં. બાળ ઉછેર, ચાઇલ્ડ કેર મીન્સ બાળ ઉછેર, ઓર ધ આર્ટ્સ એટલે કલા, અને વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે આ જે લાઇબ્રેરી હતી તેના લાઇબ્રેરી હોલ્સ ઓપન રાખવામાં આવ્યા હતા. કેમ ઓપન રાખવામાં આવ્યા હતા? તો કે ફિલ્મનું પ્રદર્શન, ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. Okay. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge unity. કે લાઇબ્રેરીના જે સેક્રેટરી હતા, સેક્રેટરી મીન્સ મંત્રી તે હતા, તેમણે શું કહ્યું કે રીડિંગ દ્વારા, વાંચન દ્વારા વુમેન જે છે, મહિલાઓ જે છે પોતાની શક્તિને પારખી શકે, પારખીને એકતા, યુનિટી મીન્સ એકતા, સંગઠન સાધી શકે. ક્વેશ્ચન આન્સર. વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ? સેક્રેટરીનો પોઈન્ટ આઉટ શું હતો? કે ધ સેક્રેટરી પોઈન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વુમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ યુનિટી. કે સેક્રેટરીનો પોઈન્ટ આઉટ શું હતો? કે વાંચન દ્વારા લાઇબ્રેરીમાં જો મહિલાઓ
વુમેન્સ જે છે એ ત્યાં આગળ રીડ કરવા જશે, રીડિંગ કરશે, તો એ તેના દ્વારા તે પોતાની શક્તિઓને પારખી શકશે કે પોતાનામાં કેટલી શક્તિ છે. એ શક્તિને પારખીને બધાની સાથે શાંતિથી, એકતાથી, એક યુનિટીમાં રહેશે. એ સેક્રેટરીનો પોઈન્ટ આઉટ હતો. દેન હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમેનને જે લાઇબ્રેરી જે છે એ કઈ રીતના હેલ્પ થાય? તો ધ લાઇબ્રેરી હેલ્પ્સ વુમેન ટુ મેનેજ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, legal disputes and professional problems, રાઈટ? કે મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલ મળે, એમને હેલ્પ મળે. ઓકે, વોટ કાઇન્ડ ઓફ વર્કશોપ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી? વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, gardening, childcare, and arts are conducted in the library. Clear? Next. For what did the library open its halls for? The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare, for the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. Right? Okay. કે ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે ગાર્ડનિંગ વિશે, કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, લીગલ ડિસ્પ્યુટ્સ મીન્સ કાયદાકીય તકરાર, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સના જે પ્રશ્નો હોય તેનો ઉકેલ મળી શકે, તેમને હેલ્પ મળી શકે તે માટે લાઇબ્રેરીઝના જે હોલ્સ જે છે, લાઇબ્રેરીઝ વુમેન્સ માટે ઓપન રાખવામાં આવી હતી. નેક્સ્ટ, ઇટ વોઝ noted that the lending libraries or earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતના લાઇબ્રેરીઝની સંખ્યા ઘટી રહી હતી અને હાલના રૂરલ રીડિંગ મીન્સ ગ્રામીણ વાંચન રૂમ્સ બહુધા પુરુષ વાંચકોથી ભરેલા રહેતા હતા. શું થયું કે જૂના પહેલાંના ગ્રંથાલયો, લાઇબ્રેરીઝની સંખ્યા જે હતી એ ઘટી રહી હતી અને અત્યારે હાલમાં શું છે કે ગ્રામીણ વાંચન ખંડો, રૂરલ રીડિંગ રૂમ્સ જે છે તેમાં વધારે જ જેન્ટ્સ લોકો, મેલ રીડર્સ ત્યાં આગળ હોય છે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. તો મહિલા વિભાગે ચર્ચા શું કરી કે મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની જે મહિલાઓ છે બહુશ્રુત સ્ત્રીઓ જે છે એ મોટાભાગે ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને પોતાનો સમય જે છે એ પાસ કરે છે, દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે, તો એક ક્લાઇમેટ એટલે એક એવું વાતાવરણ ઊભું થાય કે જેમાં સ્ત્રીઓ અંધારું થતાં બહાર જતાં ડરશે. રાઈટ? અત્યારની હાલમાં તો શું છે કે લાઇબ્રેરીમાં મોટાભાગે મેલ રીડર્સ જ જોવા મળે છે. તો કેરળના જે લોકો જે છે તેમણે શું ડિસ્કસ કર્યું તો કે મહિલા વિભાગે ચર્ચા એ કરી કે મોટાભાગની સ્ત્રીઓ જો ટેલિવિઝન સામે કલાકો સુધી આપણે શું કરે છે કે ટેલિવિઝન સામે, ટીવી સામે બેસી રહેવાનું. ટીવી સામે જો બેસી રહેશે ને તો ફરી એવું વાતાવરણ ઊભું થશે કે રાત્રે અંધારું થતાં પણ સ્ત્રીઓ બહાર જતાં ડરશે. So the unit has formulated plans on opening separate reading rooms for women.
એટલા માટે મહિલા વિભાગે શું કર્યું કે સ્ત્રીઓ માટે સેપરેટ રીડિંગ રૂમ્સ ઓપન કરવામાં આવ્યા. મહિલા વિભાગે શું વિચાર્યું કે જો ટીવી સામે બેસીને સમય પસાર કરશે તો અંધારામાં જતાં ડરશે કેરળની મહિલાઓ, તો આપણે એવી એક યોજના બનાવીએ, એવો એક પ્લાન બનાવીએ કે વુમેન જે છે એ સેપરેટ એટલે વુમેન માટેના અલગ રૂમ, રીડિંગ રૂમ રાખીએ તેવો એમણે એક પ્લાન બનાવ્યો. ઓકે, what was the problem of the libraries of earlier times and the present time? The libraries of the earlier times were disappearing and the libraries of the present times were too full of male readers. Okay, earlier times and present times માં લાઇબ્રેરી જે પ્રોબ્લેમ હતા એ શું હતા? તો પહેલાંના જે લાઇબ્રેરીઝ હતી તેની સંખ્યા કેવી થઈ? ઘટતી ગઈ. અને હાલના પ્રેઝન્ટ ટાઈમ્સમાં શું છે? લાઇબ્રેરીઝમાં મોસ્ટ ઓફ મેલ રીડર્સ જ જોવા મળે છે. વોટ હેઝ ધ વુમેન્સ યુનિટ પ્લાન? વુમેન્સ યુનિટ લોકોએ ભેગા મળીને વુમેન્સે શું પ્લાન કર્યો? તો ધ વુમેન્સ યુનિટ હેઝ પ્લાન ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. કે મહિલા વિભાગે ભેગા મળીને શું પ્લાન કર્યો કે સ્ત્રીઓ માટે, વુમેન્સ માટે સેપરેટ રીડિંગ રૂમ્સ બનાવવાનો એમણે પ્લાન કર્યો. દેન પલક્કડ district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. Okay. વર્ગો, ક્લાસીસ, ક્લબ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ દ્વારા વુમેન્સ એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડનું ડિસ્ટ્રિક્ટ જે છે, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એક પથદર્શક મસાલ જેવું છે. અને વળી અહીં એવા પુસ્તકો પણ છે. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ which will provide the women the strength they need to make good use of these opportunities. અહીં આગળ એવા પણ પુસ્તકો જે છે કે જે વુમેન્સને એવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એક એવી લાઇબ્રેરી બની કે વુમેન્સને એન્કરેજ, પ્રોત્સાહન આપે છે, સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી આ એક એવી લાઇબ્રેરી બની કે મહિલાઓને તકનો સુયોગ્ય રીતે ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. ઓકે, હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ વુમેન એમ્પાવરમેન્ટ? લાઇબ્રેરી encourages women empowerment through classes, clubs, workshops and reading rooms. How will the books help women? The books will give women the strength to make good use of opportunities to empower themselves. What does the library stand us? The library stand us a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. Okay. So students, I hope you understood. Okay, let's see assignment. અહીં આગળ આપણે યુનિટ ફિનિશ થયો. હવે અસાઇનમેન્ટ જોઈએ. Assignment. In the group of 4 words, 2 words are either synonyms or antonyms. Circle these words, then circle S if they are synonyms, A if they are antonyms. અહીં આગળ 4
વર્ડ્સ આપેલા છે, તેમાં સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ. વોટ ઇઝ મિનિંગ ઓફ સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ? સમાનાર્થી એન્ડ વિરોધાર્થી અર્થ આપેલા છે. જો વર્ડ્સ તમને પહેલાં આપેલું છે ડેસ્ટિની મીન્સ નિયતિ યા તો આપણું પ્રારબ્ધ. હવે 3 વર્ડ્સ જે છે એમાંથી આપણે નક્કી કરવાનું છે કે તેમાંથી સિનોનિમ્સ છે યા એન્ટોનિમ્સ છે. જો સિનોનિમ્સ હોય તો એસ ઉપર તમારે ખાલી સર્કલ કરવાનું છે, પણ આપણે નોટબુકમાં તેનો મિનિંગ લખવાનો છે અને સામે લખવાનું છે કે સિનોનિમ્સ. ઓકે, ડેસ્ટિની લાઈક એક્ઝામ્પલ છે ડેસ્ટિની. ડેસ્ટિની મીન્સ નિયતિ યા તો પ્રારબ્ધ. તેની સામે છે મેરિટ, પેનલ એન્ડ ફેટ. આ 3 વર્ડ્સમાંથી સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ કયું છે? સિનોનિમ્સ છે કે એન્ટોનિમ્સ છે? તો મેરિટ. મેરિટ મીન્સ ગુણ. પેનલ. પેનલ મીન્સ દંડ. અને ફેટ. ફેટ મીન્સ છે ભાગ્ય. રાઈટ. ડેસ્ટિની મીન્સ નિયતિ, પ્રારબ્ધ. તો ફેટ ભાગ્ય એ આન્સર આવે. તો એ સિનોનિમ્સ છે કે એન્ટોનિમ્સ છે? ઓબ્વિયસલી સમાનાર્થી જ છે. પ્રારબ્ધનું સમાનાર્થી આપણે ભાગ્ય કહેવાય, તો સિનોનિમ્સ. ઓકે. રૂરલ. રૂરલ મીન્સ ગ્રામીણ. બરાબર, ગામડું કે એ ગ્રામીણ વિસ્તાર. તે સામે છે અર્બન, માઇક્રો એન્ડ સોશિયલ. એમાંથી સિનોનિમ્સ આપેલો છે કે એન્ટોનિમ્સ આપેલો છે? એ 3માંથી જોઈએ કે અર્બન. માઇક્રો મીન્સ તો માઇક્રો એટલે સૂક્ષ્મ નાનું, સોશિયલ એટલે સામાજિક. અર્બન તો ઓબ્વિયસલી અર્બન. હવે રૂરલ એન્ડ અર્બન એન્ટોનિમ્સ છે કે સિનોનિમ્સ છે? એન્ટોનિમ્સ. રાઈટ. તો વર્ડ્સ એન્ટોનિમ્સ, અર્બન એ રીતના લખવાનું છે. ઓકે, નેક્સ્ટ છે ટિક માર્ક ટ્રુ ઓર ફોલ્સ ઇફ ફોલ્સ કરેક્ટ ધેમ. ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે. જો ફોલ્સ હોય તો એનું ટ્રુ આન્સર તમારે લખવાનો છે. હિયર ઓનલી 7 ટ્રુ ઓર ફોલ્સ આર ગિવન, સો રાઇટ ધીસ ટ્રુ ઓર ફોલ્સ ઇન યોર નોટબુક. ઓકે, અહીં આગળ ખાલી 7 જ ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે, એટલે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર. For what can people use Palakkad district library? Question 3. What did the women unit get together? Question 4. What did the library open its halls for? Question 6. What does the Palakkad library stand for? 7. What did the secretary of the library point out? Question 8. What did the library do for women? યુનિટ પાર્ટ 3 આપણે ફિનિશ્ડ કર્યો. તેમાંથી જ ક્વેશ્ચન છે એન્ડ મેં પેરેગ્રાફ વાઇઝ ક્વેશ્ચન આન્સર પણ આપણે જોયા છે, એટલે આન્સર લખતા ઇઝીલી ખબર પડશે. ઓકે, ક્વેશ્ચન 9. રાઇટ શોર્ટ નોટ્સ પલક્કડ ડિસ્ટ્રિક્ટ library. So students, today's we have finished unit 1. તો આજે આપણે યુનિટ 1 ફિનિશ્ડ કર્યો. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. અને આશા છે કે યુનિટ 1માં તમને સમજાયું હશે. ઓકે, થેન્ક યુ.